હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ ને વેલકમ માય ન્યૂ બ્લોગ. જે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે, આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે ને હવે આપણે છે ને સીવવા બેસી જાવી. ઘરનું બધું કામ થઈ ગયું છે, નાસ્તા પાણી. એને આયુષને બાળ મંદિરે હજી મૂકવા જવાનો છે. એને આયુષ જુઓ લેસન કરવા બેસી ગયો છે. જો કેવું લેસન કરે છે બાળ મંદિરનું. એકડો બગડો લખતા આવડી ગયો છે. બાય બાય ટાટા કહે છે. અને સવારનો નજારો જો આવો હોય છે. આ છે ભોળાનાથનું મંદિર. કાલે આપણે ગયા હતા. અને ચકલા જો છણમાં આવી ગયા છે. બકરા જો આયુષ આપણને બકરા બતાવે છે. આયુષનું લેસન જો બાળ મંદિર નાવાય એકડા થાય છે કા આયુષ. હવે અમે જાવી છીએ નીચે અને થોડુંક સીવવાનું કામ કરી નાખવી. જો ભાઈએ લેસન કરી નાખ્યું છે. હવે આપણે એને બાળ મંદિરે મૂકવા જાવી. 2 પેપર બાકી છે તો ફટાફટ કરી નાખને લેસન. 3 બાકી. બધું ન બગાડી નાખતો હો, વ્યવસ્થિત લખજે. અને આ વડલા ઉપર છે ને મોર પણ આવી જાય છે. અત્યારે નથી, હવે આવશે ને વડલા ઉપર મોર બેઠેલો દેખાડશે સરસ મજાનો. મોર જોયો તો ભાઈ જો કાલે જ મોર જોઈને આવ્યો. બોલો, ઋતુ ને ઘેરે ગયો તો મોર જોયો. સરસ. જો પંખે હતો. તો આપણે છે ને લાઈટ વહી ગઈ ને એટલે આપણે કટિંગ કરવા બેસી ગયા છીએ. નકર જો કટિંગ એ બાકી રહી જાય, સીવવાનું બાકી રહી જાય ને ત્યાં તહેવાર આવે છે ને એટલે એટલો સીવવાનો શોખ થઈ ગયો છે કે વાત પૂછો વાત. અને આપણે ફટાફટ સીવવું હોય ને ત્યાં લાઈટ જાય. આપણે છે ને લાઈટ આવી ગઈ ને એટલે સીવવા બેસી ગયા છીએ. પછી બપોરનો ટાઈમ થાય એટલે રસોઈ બનાવવા જવાની હોય. આ ગળાપટ્ટી છે એમાં સિલાઈ મારું છું. અને હવે છે ને બહુ સીવવાનું જાજુ વધી ગયું છે, કેમ કે તહેવાર આવે છે ને એટલે આપણે સીવવાનું વધી જાય. આમ તો કઈ વાત રજા રહેતી નથી, પણ સીવવાનું શરૂ જ રહે. આપણે ફટાફટ સીવવા મળવી. જો વરસાદનો નજારો બહુ મસ્ત છે. અને જો ધાર એકદમ લીલીછમ થઈ ગઈ છે. એને પહાડી વિસ્તાર જેવું લાગે છે અમારું ગામ. જો આ છે ને 150 વર્ષ જૂની મેળી હતી, એ પડી ગઈ છે. જો હા, બહુ જૂની મેળી હતી, બહુ સરસ હતી. એને પડી ગઈ વરસાદની. અને 2 માળ લીધેલા હતા. જો નીચે દેખાય છે નળિયા ઉપર, એની ઉપર એ નળિયા હતા. કેમ કે અમારા ગામમાં છે ને પવન ચક્કી સરસ આવી ગઈ છે. જો પવનમાં છે ને પવન આવે એટલે પાંખડા ફર્યા જ કરે. જો આજે છે મેં ફાડા લાપસી બનાવી, રોટલી અને આ ભીંડાનું શાક બનાવ્યું. અને હું છે ને આ બેસી ગઈ છું. અને તમે પણ આવો જમવા. શું ઋત્વી કરે? રાખડી બનાવે. કેમ કે નિશાળે કીધી. જો ઋતુએ છે 2 રાખડી બનાવી છે સરસ મજાની. એક તો હાથમાં બાંધેલી છે રાખડી. પહેરવાનું છે. હું વહી ગયો આયુષ. હે
હેલો ગાઈઝ, હવે આપણે છે ને લાઈટ વહી ગઈ એટલે રસોઈ બનાવવા આવી ગયા છે અને હવે આપણે છે ને ફટાફટ છે ને રસોઈ બનાવી નાખી. અને ઋતિક કે લાઈટ વહી ગઈ એટલે મારું બનાવી નાખો, કટિંગ કરી નાખો. ચાલો હવે આજે આપણે છે ને ડોડાનો ચેવડો બનાવવાનો છે એટલે ડોડાનો ચેવડો બનાવી નાખશું. તો આપણે છે ને ડોડા લઈ લીધા છે, આપણે છે ને ચાલા ઉફેરવા માંડ્યા છે. એના નવી સિઝનના ડોડા છે, અત્યારે તો 12 માસ ડોડા મળે જ છે. પછી જો આ કચરા નીકળે ને ડોડા નહીં, આપણે ગાયને નાખી દઈશું. જો ગામડામાં છે ને આવી રમત હોય, આપણે બાકસ આવે ને એમાંથી ડબ્બી કાઢી લેવાની હોય, પછી આવી રીતના રમવાનું હોય. ક્યાંથી લાવ્યા? કે સારું પૈસાથી? હા, બહુ સરસ. લ્યો આપણે જો બધા છે ને ડોડાને આવી રીતના દાણા છે ને કાઢી લીધા છે. આપણે જો આવી રીતના બધા ડોડાને કાઢી નાખ્યા અને પછી આપણે માલ હાટું છે ને થેલીમાં ભરી લીધા છે બધા છિલકા ડોડાના. એને હવે આપણે છે ને આનો સેવડો બનાવી નાખવાનો છે સરસ મજાનો. એને આ ડોડાનો સેવડો કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો. જો આપણે મીઠો લીમડો તોડવા આવ્યા છે, સરસ મજાનો છે, થોડો મોટો થઈ ગયો છે. આપણે એક તીર તોડી લઈશું, જે નાનો છે એટલે. અને જો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે. આપણે હવે જીરું નાખી દઈશું, જીરું નાખી વઘાણી અને લીમડો નાખી દઈશું. હવે આપણે લીમડો નાખી દઈશું. લીમડો નાખીને આપણે ડોડા નાખી દઈશું. એને ડોડા આપણે છે ને 5-10 મિનિટ તેલમાં ચડવા દઈશું. અને ડોડાનો સેવડો ખાવાની બહુ મજા આવે. હવે આપણે આમાં મીઠું નથી નાખવાનું, મીઠું પછી નાખશું અને આમ તેલમાં ચડવા દઈશું. હવે આપણે ઢાંકી દઈશું. જો આયુષ છે ને સેવડો બનાવે છે સરસ મજાનો. જો આયુષનું આવું કામ હોય. આયુષ સેવડો બનાવે ને? હે, હવે આપણે છે ને સેવડો હલાવી લઈશું. ભાઈના હાથમાંથી ચમચો લે, ખડખાનું હલાવી નાખો. જો બેન ભારો છે ને ડોડાનો સેવડો ચાખે છે, કેવો સડ્યો છે. અને સુગંધ તો બહુ આવે છે સેવડાની સરસ મજાની. એને આપણે છે ને થોડુંક પાણી નાખી દીધું હતું એટલે કાચો ન રહે એટલે. એક ચમચી મીઠું નાખી દેશું.
અને આપણે હળદર નાખી દઈશું અને 1 ચમચી ધાણા જીરું નાખશું અને પાછું 1 ચમચી ધાણા જીરું નાખશું. હવે આપણે સરસ મજાનું મિશ્રણ કરી દઈશું મસાલાનું ડોડા સાથે. અમે જો આવી રીતના ડોડાનો સેવડો બનાવી છે. એને બહુ મસ્ત ડોડાનો સેવડો થાય છે. આપણે ખાતા રહી જાય એવો બને છે. અને કોને કોને ડોડાનો સેવડો ભાવે છે કોમેન્ટ કરજો. હવે આપણે મરચું નાખી દઈશું. મરચું આપણે ઓછું નાખશું કેમ કે સેવડામાં ઓછું હોય. હવે આપણે છે ને 1 લીંબુ નાખી દઈશું. અને અત્યારે ચોમાસામાં છે ને બહુ લીંબુનો રસ નીકળે. હવે આપણે છે ને મરચું જેમ હલાવશે ને એમ આપણે છૂટું છૂટું પડી જશે મરચું એકદમ. એને હવે આપણે મરચું નાખી છે ને 5-10 મિનિટ હલાવશું અને સરસ મિશ્રણ. હવે આપણે કોથમરી નાખી દઈશું અને પછી હવે સેવ નાખી દઈશું. સેવ નાખીને આપણે હલાવી લેશું. હવે આપણો સેવડો છે બનીને થઈ ગયો તૈયાર. હવે આપણે છે ને ઉતારી લેશું અને તમે પણ ડોડાની મોજ લેવા આવી જાઓ. જો સરસ મજાનો ડોડાનો સેવડો થઈ ગયો તૈયાર. હવે આપણે સેવડો કેવો બન્યો છે સાખી જોઈ. બહુ મસ્ત છે. હવે આપણે વિડીયોનું એન્ડ કરી દઈશું. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં મળશું.